મિત્રો જો ઓલું ગોદડું બનાવ્યું હતું ને એમાં અમે સફેદ જાજી મળી છે વળી પાછું ગોદડું બનાવવાનું મુહૂર્ત કરું છું જો તમને ગમતું હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો નવા નવા ગોદડા બનાવું છું મને ઓર્ડર આવ્યો છે એટલે બનાવું છું મિત્રો મમ્મી જો પાછું નવું ગોદડું આવે લઈને આવી ગયા છીએ અમે ઓલું બી ગોદડું આપણે જે પેલા જે બનાવ્યા હતા કલર વાળા ગોદડા એ બી બહુ એને ગમ્યા છે આ તમને લોકોને અને તમે લોકોએ ખૂબ એમાં સપોર્ટ કર્યો છે અને એમાં આપણે 18,500 વ્યૂ આવ્યા છે મિત્રો એટલે મમ્મી કહે કે આજે આપણે જે ઓર્ડરનું છે એ ગોદડું બી બનાવીએ તો આજે અમે નવું ગોદડું લઈને આવી ગયા છીએ અને તમને અમે પહેલેથી બતાવીએ છીએ મિત્રો કે જે આપણે પહેલાં જે કોથરો બનાવ્યો છે અને કોથરામાં હવે પછી મમ્મી ચિત્રા પાથરે છે આવી રીતે જે તમે જોઈ શકો છો એટલે મિત્રો મોટું પાથરી દેવું એટલે બીજા ચિત્ર ભેગા થાય નહીં એટલે મિત્રો તમે આવો સપોર્ટ આપજો એટલે મમ્મી ગોદડા બનાવતા રહીએ મને મજા આવે તમને જોવાની મજા આવે એટલે મિત્રો મમ્મી કે એને મજા આવે ને તમને મજા આવે કે એટલે આપણે બધા ગોદડા બનાવે છે આવી રીતે જો મિત્રો મમ્મી એક પછી ચિત્રા પાથરવા માંડ્યા છે હવે એટલે મમ્મીનું બસ એટલું જ કેવું છે કે જેમ પેલા વિડીયોમાં સપોર્ટ કર્યો એવો જ વિડીયોને સપોર્ટ કરજો અને આ વિડીયો બી મિત્રો તમે જોજો બધા લોકો પૂરો એટલે જો મમ્મી કોથરો પાથરીને પછી ચિત્રા પાથરે છે એક પછી એક બધાય એટલે તમે લોકો જો ઘરે બનાવતા હોય તમને ખ્યાલ જ હશે આ બધું અને મિત્રો ઘણા લોકોએ કમેન્ટ બી કરી છે કે બા સરસ બનાવે છે અને કોઈ ફ્રેન્ડે કીધું છે કે ચશ્મા બનાવી આપો બાને પણ બા ચશ્મા પહેરતા નથી ને બાને તો ચશ્મા તો બનાવી આપ્યા છે પણ બા પહેરતા નથી ચશ્મા બા પહેરે છે ચશ્મા ના ફાવે મને એને ફાવતા નથી બાને ચશ્મા મને હુજે નહીં કાઈ તો ઈ એમ કે એને હુજે નહીં હવે શું નંબર કટાવ્યા છે ચશ્મા નથી લેવા મિત્રો જો તમે પછી બા એમ કહે કે આમાં ઓલી સોય નથી પોરવાતી ચશ્મા પહેરીને ક્યાંક હાલા જતા ખાડા ખડબામાં જઈ પડીએ તો કાંઈ ન થાય અને મિત્રો આ ગોદડામાં બી તમે કમેન્ટ કરજો તમને ખૂબ મજા આવે અને આપણે થોડાક સમયમાં જ મિત્રો આપણે આશા રાખીએ છીએ કે અમારી ચેનલ હવે મોનેટાઈઝ થઈ જાય કારણ કે થોડાક જ વર્ષ ઘટે છે કલાકો 4,000માં આપણે 23 જાન્યુઆરી આપણું ચેનલ ચાલુ કર્યું હતું મિત્રો તો અમને સપોર્ટ કરજો એટલે અમારી હવે થોડાક દિવસોમાં જ 4,000 કલાક પૂરી થવાની છે એટલે વિડીયોને વાયરલ કરજો અને અમને અમારા ફેમિલી પરમાર ફેમિલી વ્લોગને સપોર્ટ કરજો તમારા સપોર્ટની ખાસ જરૂર છે મિત્રો અને અમે તમારા માટે હવે પછી ડેલી વ્લોગ ફેમિલી વ્લોગ બી ચાલુ કરીશું મિત્રો અને અમારું જે ફાર્મ છે આપણું ડ્રેગન ફ્રૂટનું આપણે તેના બી વિડીયો પબ્લિશ કરીએ છીએ બા ભજન ને કીર્તન જે ગાય છે આપણે એના વ્લોગ તો મૂકીએ જ છીએ આપણે ઓલરેડી વ્લોગ ચેનલમાં એટલે મિત્રો હવે થોડાક જ કલાકો ઘટે છે અમારી ચેનલમાં એટલે અમને સપોર્ટ કરો એટલે અમારા જો એક વિડીયો વાયરલ થઈ જાય એટલે અમારે ચેનલ બી મોનેટાઈઝ થઈ જાય અને પછી અમે તમારા માટે નવા નવા વ્લોગ લાવીશું મિત્રો એટલે અમને ફૂલ સપોર્ટ કરો મિત્રો અને અમારી ચેનલ પર જો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જે લોકો અત્યાર સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે એ લોકોનો ખૂબ ખૂબ આભાર ને અમારા ફેમિલી સાથે જોડાવા માટે મિત્રો અને અમને ફૂલ સપોર્ટ કરવા માટે અને મિત્રો તમારામાંથી કોઈને બી અમારા ફાર્મે જો વિઝિટ કરવી હોય તો અમને ફોન કરીને ગમે ત્યારે આવી શકો છો અને આપણી ચેનલમાં આપણો ફોન નંબર ને બધું મળી જશે એટલે તમે ગમે ત્યારે અમને ફોન કરીને ગૂગલમાં બી તમે વિનાયક ડ્રેગન ફ્રૂટ ફાર્મ લખશો એટલે મિત્રો તમે સપોર્ટ કરો બસ અમને અમે તમને એટલું જ કહીએ છીએ કે અમારા ફેમિલીને સપોર્ટ કરો એટલે મમ્મી તમારા માટે જો ગોદડા બનાવશે ભજન કીર્તન ગાશે ને અમે
અમારા ફાર્મ છે જે ડ્રેગન ફ્રૂટના ફાર્મના વ્લોગ બનાવીશું. અને આપણે જ્યારે ક્યાંય ફરવા જશું તો આપણે તેના બી ટ્રાવેલિંગના વિડીયો મૂકીશું અમારી ચેનલ પર. અને હમણાં આપણે પછી ગણેશ ઉત્સવ જે આવશે, પછી નવરાત્રિ આવશે, આપણે બધાના વ્લોગ બનાવીશું મિત્રો આપણી ચેનલ ઉપર, અને તે બી આપણે એમાં મૂકીશું. એટલે મમ્મી જો ગોદડાની તૈયારી બધી કરે છે હમણાં. હવે આપણે પછી કોથળો વારવાનો છે, એટલે જો ચિત્રમાં મુકાઈ ગયા છે. છોકરા વાવજો. કેમ કે કોથળો એક જણાથી ન વરે, 2 જણાની જરૂર પડે ખાસ. એટલે જો આવી રીતે ભેગા થાય છે આ કોથળો. તો જો મમ્મીને ખાલી અડધું ગોદડું વાર્યું ને તો એ શ્વાસ ચડી ગયો છે. હજી મમ્મી કે ગોદડા બનાવવા છે આપણે જો. એટલે મિત્રો જો મમ્મી વ્લોગ માટે ગોદડા બી બનાવે છે અને શ્વાસ ચડી જાય ને તો બી એમ કેટલું કામ કરે છે મમ્મી. શોખ થાય છે જાતનો મને. જો એ કેને શોખ થાય છે, શ્વાસ ચડી જાય છે, આંખમાં દેખાતું નથી અંધારામાં, તો એ ગોદડા બનાવે છે મિત્રો તમે જુઓ. એટલે બા માટે લાઈક કરજો અને શેર કરજો મિત્રો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. એટલે મિત્રો જો રીતે ગોદડું વાયરું છે આપણે. હવે આપણે જે ચિત્ર હતા ને એ અંદરની સાઈડ બધા રહી જાય. અને હવે જે મમ્મી આવી રીતના ગોદડાને જેવી રીતે ગોદડાના કામ આપણે જે કોથળો બનાવ્યો હતો ને અંદર ગોદડા બધા ચિત્ર અંદર પરવાઈ જાય છે. અને હવે આપણે આમાં નવી ડિઝાઇન બનાવશું. જે આપણે જો ગઈ ફેરે બનાવી હતી આપણે એવી ડિઝાઇન નહીં બનાવીએ, આજ ફેરે એના કરતાં અલગ ડિઝાઇન બનાવવાના છે મિત્રો. અને મિત્રો જો મમ્મીએ ગોદડાની અંદર છે ને કોર તો છે ને પહેલેથી જ મૂકી દીધી છે, 4 કોર. નવી ડિઝાઇનમાં કોર અત્યારે જે કોથળામાં જ મૂકી દીધી છે, એટલે થોડુંક હેલું પડે. અને પછી બનાવે તો તકલીફ પડે, એટલે પહેલાં જ મમ્મીએ કોથળા ભેગી જો 4 કોર છે ને ઘણો મૂકી દીધો છે. ગણો કહેવાય છે, જોઈએ ને ગણો મૂકી દીધો છે. હલકું પડે થોડું. મિત્રો મારા ઘરવાળા છે ને એ વ્લોગ નથી બનાવતા, એટલે હું એને કહું છું કે તું બી વ્લોગ બનાવવાનું ચાલુ કરી દે, તો આપણે સબસ્ક્રાઈબર મિત્રો બી વધી જશે અને આપણે બધા વ્લોગ બધા માણસો જોશે હવેથી. એટલે તો વ્લોગ બનાવવાનું તું બી ચાલુ કરી દે. એટલે આપણે એને કંઈ કુકિંગના બી વિડીયો મૂકે અને ફાર્મના જે આપણે કામ કરતા આપણે બધાના વ્લોગ મૂકીશું આપણા ચેનલ પર. અને પછી આપણે ડેલી વ્લોગ મૂકવાનું બી ચાલુ કરીશું એવું વિચારી રહ્યા છીએ કે આપણે ડેલી વ્લોગ બી મૂકીશું મિત્રો. તમે લોકો કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો તો હું કાયમ મૂકીશ. હવે એમ એક કામ કરીએ મિત્રો, તમે જ જણાવો કે એને વ્લોગ ચાલુ કરવા જોઈએ કે ન કરવા જોઈએ ભૂમિ. એટલે કમેન્ટ બોક્સમાં એ લખી નાખજો મિત્રો કે ચાલુ કરે કે ન કરે. જો કમેન્ટમાં એમ કરશે લખશો કે ચાલુ કરવા જોઈએ તો એને જરૂરથી આપણે એની પાસેથી વ્લોગ ઉતરાવીને મુકાવીશું મિત્રો. એટલે તમે કમેન્ટમાં લખજો મિત્રો કે એને વ્લોગ ચાલુ કરવા જોઈએ કે નહીં. કારણ કે એને જે ક્યારે વ્લોગ બનાવ્યા નથી ને એટલા માટે મિત્રો. હજી થોડીક શરમાય છે, એટલે તમે લખો કમેન્ટમાં તો એ 100% જો તમારા કમેન્ટ આવશે તમે 100% એને કહેશો કે તું બી વ્લોગ બનાવવાનું ચાલુ કરો એમ. મિત્રો જો મમ્મીએ ચાલુ કરી દીધું છે ગણો મૂકવાનો. હજી 2 સાઈડ બાકી હતો, આ સામેની સાઈડ અને આ સાઈડ મૂક્યો હતો. આ સાઈડ અને આ સાઈડ બંને સાઈડ બાકી છે. એટલે આ રીતે મમ્મી હવે ગણો મૂકે છે. ચીકરિયાની કટલેટ 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 જાત જાતની બધી ચીટકની મૂકી દા. અહીંયા લાલ નથી ને? હા હા, એક લાલ આવે, એક લીલું આવે, એક પીળી આવે, એવી રીતે. અહીંયા લાલ આવે તો અહીંયા લીલી પર નાખ, લીલો. હા, લીલું ઉપર થોડું લીલું. જો ઘરમાં કેવું કાંઈ નહીં થાય. મમ્મી ને ભૂમિ બંને ગોદડામાં જો વળી ચીટકીઓ ચોડવાની વાતો કરે છે, એટલે કેવી રીતે ડિઝાઇન બનાવે કઈ ખબર નથી. એટલે મિત્રો વિડીયો આખો જોજો અને ગમે ને તો લાઈક કરજો અને શેર કરી દેજો. અહીંયા લાલ પર નાખ. જો મમ્મી હવે આ બ્લુ ની પટ્ટી કરે છે મિત્રો. અહીંયા ત્યારે ટેમ્પરરી મોટા મોટા ટેબલ લઈ લે એટલે ઉડી ન જાય ને હવાનું. મિત્રો એક ગોદડું એને 5 દિવસ થાય છે બનાવતા. કારણ કે પછી આપણે થોડું ઘરનું કામ હોય છે એટલે 5 દિવસ લાગી જશે એક ગોદડું બનાવતા. તો આ મહેનતને મિત્રો શેર કરજો. અને તમે આની પહેલાનો જે વિડીયો હતો એને બી સારો રિસ્પોન્સ આપ્યો છે, એવો જ રિસ્પોન્સ આને આપજો એટલે મમ્મીને મજા આવે. અને પછી આ ગોદડા બની જાય છે મિત્રો.
એટલે પછી છે ને અમે મંદિરે આપી દઈએ છીએ આ ગોદડા બધાય, કે ત્યાં મંદિરે પછી જે કોઈ લોકો જે ભાવિ ભક્તો જે બેઠા હોય આરામ કરતા હોય એને બેહવા થાય. આપણે આ 5 ગોદડા બનાવ્યા હતા ને 5 ગોદડા આપણે અ, બે ગામ છે જ્યાં વછરા દાદાનું મંદિર છે ત્યાં આપણે 5 ગોદડા આવી રીતે આપ્યા છે, કે ત્યાં બધી છે ને ખાટલાની ને સુવિધા એવું છે એટલા માટે કે જે ભાવિક ભક્તો આવતા હોય ને એને બે હું આરામ કરવો હોય થોડીક વાર તો આરામ કરી શકે, એટલે મેં ગોદડા 5 ત્યાં આપ્યા હતા. એટલે વધારે રાખ્યું છે બધું અને નજર કાઢી. એ તો જો આવી રીતે મમ્મી ડિઝાઇન બનાવે છે. મિત્રો જો મમ્મી આવી રીતે ડિઝાઇન કરે છે, તમને આ નજીકથી દેખાડું. મિત્રો વિડીયો તમે જુઓ છો, આપણે ઓમાં જૂના વિડીયોમાં 20,000 ને 33,000 વ્યૂ આવ્યા હતા. તો મિત્રો તમે વિડીયોને લાઈક કરો ને તો વિડીયોને થોડીક હાઈપ વધી જાય અને થોડાક વ્યુઅર વધી જાય ને આપણું મારી ચેનલ મહેનતે મોનિટ થાય. સફળ થઈ જાય. અને જો મમ્મી કહે છે કે એની મહેનતે સફળ થઈ જાય, એટલે મમ્મી બહુ નથી બોલતા. હમણાં એને કીધું ના કીર્તને નથી ગાયા, એટલે આપણે કીર્તન બી પછી ગવડાવશું મમ્મીને. એ ગોદડાનું પતી જાય ને તો પછી કીર્તનનો લઈ. એટલે મમ્મીને કીર્તને ગાવું છે, કેદુનું કીર્તન ગાયું નથી. એટલે મિત્રો મમ્મી માટે એક લાઈક કરી દેજો અને શેર કરી દેજો, અને ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હવે મિત્રો આપણે થોડાક જ વર્ષ ઘટે છે એટલે આપણે ચેનલ મોનિટાઈઝ થઈ જાય પછી, એટલે અમને તમારા સપોર્ટની ફૂલ જરૂર છે મિત્રો. એટલે વિડીયો જુઓ તો મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ કરજો સરસ મજાની, એટલે બાને મજા આવી જાય મમ્મીને. જવી તો ડિઝાઇન મારી બધી મહેનતે બનાવે, વસૂલ થઈ જાય. અને આપણે આ બધા ગોદડા પછી ત્યાં આપી દઈએ છીએ મંદિરે, કારણ કે અમે એટલા બધા જોતા ના હોય એટલે બનાવીને આપણે ત્યાં 5 ગોદડા આપ્યા હજી, અને પછી બનશે એટલે પછી ત્યાં આપી દઈએ. મિત્રો જો મમ્મીએ આવી રીતે ડિઝાઇન મૂકી છે અત્યારે ટેમ્પરરી ખાલી મોટા મોટા ટેપા લે એટલે ઉડે નહીં પવનને કારણે, એટલે આવી રીતે મમ્મી મૂક્યું છે ને. ઉડે નહીં પવનમાં. અને મિત્રો જો પાછળ તમને ડ્રેગન તો દેખાય જ છે, આપણી પાસે ડ્રેગન તો હોય જ છે દરરોજના. હજી જો પપ્પા લઈને જ આવ્યા છે અત્યારે, હજી સમા કરવાના છે એ, અને ઓલા જે કાલ સાંજે આવ્યા હતા એ, એટલે આવી રીતે ડ્રેગન તો આપણે ઘરે પડ્યા જ હોય છે. અને આ આપણે ગોદડાની અંદર કલર આપણે શું કહેવાય ડિઝાઇન થાય છે, એટલે મમ્મી ડિઝાઇન મૂકે છે ચારેકોર. હવે આપણે આ ગોદડું કાલે તૈયાર થઈ જશે મિત્રો, એટલે આપણી વિડીયો જો બનશે તો કાલે પબ્લિશ કરીશું, નહીંતર પછી પરમ દિવસે. એટલે એવી રીતે મિત્રો બનાવે છે બા મમ્મી ગોદડું જે છે એ. ડિઝાઇન તમને કેવી લાગે છે કમેન્ટ બોક્સમાં જણાવજો મિત્રો. થોડી થોડી મદદ કરી દેજો બધાય. મિત્રો જો મમ્મીએ પછી આ ડિઝાઇન જે બનાવી હતી એવી રીતે મૂકી દીધી છે, અને હજી ચાલુ જ છે આપણા આ ગોદડા બનાવવાનું, જે ચીટકી એવી રીતે જોડે છે ડિઝાઇન માટે. મમ્મી આમાં તો તું થાકી જવાની છો. કાંઈ ન થાકે, બેઠા બેઠા શું થાકી આવે. બેઠા બેઠા ન ઠકાય, પણ 4 દી તો થઈ ગયા, 4-5મો દી તો છે આ ધારો. થોડું થોડું કામે હોય ને ઘરનું એટલે મિત્રો કામ જો હોય. આમાં જો તમે જુઓ ને તો ઘણા ટેપા લેવા પડે છે, અને પાછું ઘરનું બી થોડું કામ હોય સાથે, એટલે 4-5 દિવસ થઈ ગયા છે આપણે આ ગોદડું બનાવતા. એટલે હવે આપણે જો ગોદડું બની જશે હમણાં, આજે આજે પૂરું કરી દેજો. જો આજ સાંજે બની જશે તો જો વહેલું બની જશે તો આજે વ્લોગ મૂકીશું, નહીતર પછી કાલે વ્લોગ મૂકીશું મિત્રો. તો બનાવી દેવું. મિત્રો કમેન્ટ કરજો આ ગોદડું કેવું બન્યું છે ને ઈ. તમે મિત્રો વિડીયો જુઓ છો ને વ્યૂ વધારે આવે છે, પણ તમે કોઈ કમેન્ટ નથી કરતો ને લાઈક નથી કરતા વિડીયો. મિત્રો લાઈક કરો એટલે થોડોક વિડીયોને હાઈપ મળે અને થોડોક વાયરલ થાય વિડીયો આનાથી બી વધારે, એટલા માટે. હાલો મિત્રો, અને જો મમ્મી હવે ગોદડામાં છે ને નામ લખે છે રાધે રાધે, એટલે તમે જોઈ શકો છો. એટલે જો મમ્મીએ મૂકી દીધું છે આ, અને હજી જો લખવાનું કામ ચાલુ જ છે આવી રીતે. એટલે મિત્રો જો મમ્મીએ આ ગોદડા બનાવવામાં 5 દિવસ બહુ મહેનત કરી છે. મમ્મી કે એમાં આપણે કાંઈક લખે નામ લખવું છે, તો મેં કીધું રાધે રાધે લખી નાખવા છે.
એટલે મિત્રો જો કાંઈ ગોદડામાં લખાય કે ન લખાય એ કમેન્ટ કરજો તો અમને ખ્યાલ આવે, કારણ કે અમે લખ્યું છે એટલા માટે, કારણ કે આપણે ઘણીવાર એની માથે બેહતા હોય છે, સૂતા હોય છે, એટલે જો કાંઈ ખોટું થતું હોય, ફેરફાર થતો હોય તો કમેન્ટમાં કરજો, તો બીજી વાર કાંઈ આપણે નહીં લખીએ. બાકી તમને ગોદડું ને મહેનત કેવી લાગી છે એ કમેન્ટમાં કરજો મિત્રો. મિત્રો જો હવે આ નામ લખી નાખ્યું છે મમ્મીએ, એટલે હવે જેને જેવી રીતે જો કટિંગ આવેલું છે એવી રીતે કટિંગ કરી અને નામ લખ્યું છે મિત્રો, કારણ કે મમ્મી ભણેલા બિલકુલ નથી, અને જો આવી રીતે વચ્ચે એક ડિઝાઇન બને છે. હવે એમાં સાથીઓ કર્યો હતો એમાં સાથીઓ કર્યો તો વધારે સારું રહે. ચાલો હવે જે થયું મિત્રો, તમે કાંઈ કમેન્ટ કરજો કે હવે તમને આ ફાઇનલ આ ગોદડું કેવું લાગ્યું છે, અને મમ્મીની આ બધી મહેનત છે, એટલે જરા કમેન્ટ કરજો તો મજા આવે. અને વિડીયોને વાયરલ કરજો, જેમ આના પહેલાંના જે વિડીયો છે, એટલે તમે વિડીયોને કટ કર્યા વગર આખા જોજો, અને લાઈક કરજો, શેર કરજો મિત્રો, અને અમારી ચેનલ પર જો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. ચાલો મિત્રો, તો ફાઇનલી આપણું ગોદડું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે તો મમ્મીએ છેલ્લા 5 દિવસની આ જે મહેનત હતી એને પૂરી કરી, અને મમ્મી તમને હવે આખું ગોદડું બતાવે છે કે આ ગોદડું કેવું બન્યું છે. તો મમ્મી બતાવો હવે આખું ગોદડું આપણા વ્યુઅરને. હવે આખું ગોદડું તમને ઊભું કરીને આપણે બતાવે. જો એટલે જો મિત્રો, જો આપણું ગોદડું મસ્ત બની ગયું છે. તો મિત્રો આ મહેનતને લાઈક કરજો, શેર કરજો, અને પરમાર ફેમિલી બ્લોગ ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અમે તમારા માટે અવાજ નવા વિડીયો લાવતા રહીશું મિત્રો. અને મમ્મી આ તો કંઈક ઓલું તારે ઓલું બોલવું પડશે હો. મિત્રો જો મમ્મી પાસે આપણે બોલાવ્યું છે એટલે લાઈક કરી દેજો મિત્રો. આને આપણે નવું ગોદડું બનાવ્યું છે, અને આ વિડીયોને બી તમે વાયરલ કરજો. હા, જો મમ્મી કે મહેનત હું જોજો, એટલે તમે થોડોક 5 મિનિટ સમય કાઢી અને વિડીયો જોજો. તો મિત્રો આ તો આપણો આ નવા વ્લોગનો વિડીયો, તમને આ વ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટ બોક્સમાં જણાવજો મિત્રો. તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે, જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન.